અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનના મેઇન હોલ શોધવા માટે હવે ગૂગલ જીઓ ટેગિંગ કરવામાં આવશે. જીઓ ટેગિંગ નાખવામાં આવશે. જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે મેઇન હોલના નંબર પડશે, જેથી ગૂગલ મારફતે જ્યાં પાણી ભરાયા હશે ત્યાં મેન ખોલી પાણીનો નિકાલ કરવામાં આવશે. મધ્ય ઝોનમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ થશે. આપને અત્યારે જણાવી દઉં કે ₹14 લાખના ખર્ચે મધ્ય ઝોનમાં જીઓ ટેગિંગ કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર અમદાવાદમાં જીઓ ટેગિંગ કરવામાં આવશે. ત્યારે આ બાબતે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. અત્યારે મધ્ય ઝોનની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધું છે. અત્યારે શું છે કે અમદાવાદની અંદર જે ડ્રેનેજ લાઈનો નખાતા હોય છે એમાં જે મેઇન હોલ છે એ જ્યારે રોડ બનતો હોય અને જો દટાઈ ગયું હોય તો ખબર રહેતી નથી કે અહીંયા ગાડી મેઇન હોલ છે, અને જ્યારે શોધવાનું હોય તો ઘણી તકલીફ પડતી હોય છે. એટલે અત્યારે મધ્ય ઝોનની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીઓ ટેગિંગ એટલે કે જે ઓનલાઈન જે સર્ચ કરવાનું જે આમ આવે છે, જેમાં આપણે મેપની અંદર હોય છે કે આ જગ્યાએ જઈએ તો એમ આ જે મેન હોલ છે એનું નામ પડશે, એનો નંબર આપવામાં આવશે. એ નંબર ઉપર આપણે જઈને ઉભા રહીએ અને ત્યાં ખબર પડે કે આ મેન હોલ અહીંયા ગાડી છે. કદાચ રોડમાં દબાઈ ગયું હશે તો પણ આ જીઓ ટેગ કરેલું હશે તો એ તરત જ એ મેન હોલની ખબર પડશે. અત્યારે મધ્ય ઝોનની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે લીધું છે. આ આપણે લગભગ બધું સક્સેસ રીતે છે. એટલે આવનારા સમયની અંદર આપણે આખા અમદાવાદની અંદર આ જીઓ ટેગિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. ખર્ચની વાત કરીએ તો અત્યારથી ચાલુ કરે તો આવતા ચોમાસાની અંદર જે વોટર લોગિંગ સ્પોટ હતા એમાં ફરક પડે એના માટે આજે જે અમારી જે કમિટી હતી તેમાં અધિકારીઓને જે વોટર લોગિંગ સ્પોટનું લિસ્ટ હતું એની ઉપર એમને આવતી કમિટીની અંદર એ વોટર લોગિંગ સ્પોટ કેવી રીતે ઓછા થાય, શું કરવું પડે, એનું આયોજન શું થાય, એ બધી જ ચર્ચા એટલા માટે કરી કે આવતા ચોમાસાની અંદર જે જગ્યાએ અત્યારે પાણી હતું અને સમય વધારે લાગ્યો ઉતરતા તો એ સમય ઓછો થાય ઉતરતા, એના માટેની સૂચના આપવામાં આવી છે. જે 3500 મેનહોલનું વાત છે જે જીઓ ટેગિંગમાં કરવાના છીએ એનો આશરે લગભગ 14 લાખ રૂપિયા જેવો ખર્ચો થવાનો અંદાજ છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।